ચલો ભાઈ, આજના ગેસ્ટ ભારતીબેનને મળી લઈએ અને તેમના ફેમિલી મેમ્બર્સને મળી લઈએ. કેમ છો ભારતીબેન, મજામાં? બસ એકદમ મજામાં. કોણ કોણ છે આજે તમારી સાથે ફેમિલીમાં? હા, આ મારી દીકરી છે ઉર્વી. એ 6 વર્ષથી બુટીક ચલાવે છે. અરે વાહ. ડિઝાઇનિંગનું પણ કરે છે સાથે. ઓકે. અને આ મારા વેવાણ છે, એટલે કે મારા દીકરીના સાસુ છે, ગીતાબેન. ઓકે, એટલે આજે ઉર્વીબેનને એક બાજુ મમ્મી અને એક બાજુ સાસુ. ઉર્વીબેન, તમે તો ફેશન ડિઝાઇનર છો, મતલબ વર્કિંગ વુમન છો, એટલે તમારે પણ ઘરમાં રસોઈમાં ને આતે જવાબદારીઓ આવતી હશે. આવે જ, પણ સાચું કહું અડધું બર્ડન મમ્મી અને અડધું બર્ડન સાસુએ વહેંચી લીધું છે, એટલે એટલી બધી જવાબદારી તો હજી સુધી મારા પર આવી નથી. ઓકે, એટલે મમ્મી સારું બનાવે છે કે પછી સાસુમાં સરસ બનાવે છે રસોઈ? એવું પૂછીને ફસાવો નહીં, બંને સરસ બનાવે છે. અને કહેવત છે ને જીજ્ઞા, કે માં જ્યારે રસોઈ બનાવે ત્યારે એમાં પ્રેમ ભેળવીને જ બનાવતી હોય છે. એટલે માં ખીચડી શાક બનાવે કે કોઈ આઈટમ એ હંમેશા ભાવે જ, કારણ કે એમાં પ્રેમ હોય છે. બિલકુલ. અને સાસુમાં બનાવે એ થોડું ખીજવાઈને બનાવે. ના. આંટી, તમારે શીખવાડવું પડ્યું અત્યાર સુધી? ના, એમાં ડબલ પ્રેમ હોય છે, માં કરતા પણ વધારે. તમારે શું શીખવાડવું પડ્યું ઉર્વીબેનને અત્યાર સુધી? એ મેરેજ કરીને આવી ત્યારે એને બધું બહુ ફાવતું નહોતું હોય, કારણ કે પોતે ભણતી હતી, કોલેજ કરતી હતી. અમારે ત્યાં પછી એને છેલ્લું વર્ષ લાસ્ટ યરનું પૂરું કર્યું અને પાસ પણ થઈ ગઈ એક્ઝામ આપી એમાં. એટલે એને બહુ માથે મેં નાખ્યું જ નહોતું જવાબદારી. રોટલી આવડતી હતી? પછી બધું શીખી ગઈ મારી જોડે. રોટલી સરસ બનાવતી. ના, રોટલી સરસ બનાવતી હતી. પછી તો ના ગોળ ગોળ સરસ ફુલકા રોટલી, દાળ શાક સરસ બનાવતી હતી. બધું એક્ઝામ આપ્યા પછી બધું બાંધવાનું શીખી ગઈ. અચ્છા, આ તો તમે તમારા વહુના વખાણ કરી રહ્યા છો, પણ તમારે અમારે બેન એવું છે, અમારું વિવાહ જેવું નથી, બેને બેનો જેવું છે. અમે શું કરીએ, અમે એકાબીજા રેસીપી અમારી શેર કરીએ. એમને ગમતી બનાવતા હોય તો હું કરું ટ્રાય, હું બનાવું કે મારી ત્યાં આવું ત્યારે મારે ત્યાં આવે ત્યારે એ બનાવે. અમે એકાબીજા આવી રીતે ચેન્જ કરીએ, એટલે એકાબીજાને સારું લાગે, ટેસ્ટ મજા આવે એકાબીજાનો ખાવાનો, અને આનંદ લે એકાબીજા. અમે બે રીતે શેર કરીએ છીએ. અવર જવર અમારા ઘરે પ્રોગ્રામ ચાલતા જ હોય, એમનાથી અમારે ત્યાં, એ અમારે ત્યાં આવે, અમે એમને ત્યાં આવીએ, એટલે એકાબીજા રીતે થોડું થોડું શેર કરીએ. ભલે રસોડા બેન રાખ્યા છે. તો કદાચ પેલું સોંગ યાદ આવે કે આજ હમારે દિલ મેં અજબ ये उलझन है, खाना बनाने बैठे लेकिन सामने समझन है. કોઈ પણ નવી વસ્તુ બનાવીએ તો અમારે એવું કશું નહીં કે નહીં પેલું લાગે, વેવાણ જેવું નહીં, હકથી કહી શકીએ કે મને આ મનથી જ ભારતીબેન તમે મને બનાવી દો. પોતે મને બેનપણીઓ જેવું. બરાબર. પણ ઉર્વીબેન, તમારા માટે તો મતલબ મમ્મીએ કંઈક શીખવાડ્યું હશે એ, અથવા તો સાસરે જઈને કંઈ નવા એક્સપેરિમેન્ટ તમે કર્યા છે ખરા? હા, એક્સપેરિમેન્ટ તો બહુ બધા કર્યા છે. જાતે શીખી છું. મમ્મી જે બનાવતી તે જોઈને શીખી છું. ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા છે અને એમાં સક્સેસ પણ ગઈ છું. ઓકે, એટલે ક્યારે એવું બગડ્યું નથી ખાવાનું? ના, હજી સુધી તો નથી બગડ્યું. ઓકે. આંટી, તમે ક્યારે મતલબ એવું કંઈક સરસ મજાનું બનાવવા બેઠા હો અને તમને એવું લાગ્યું ક્યારેક કે કંઈક બગડી ગયું, અથવા તો કંઈક બનાવતા કંઈક બીજું બની ગયું? એવું ક્યારેક બન્યું હશે, પણ એ પણ રેસીપી એટલી ટેસ્ટી લાગે ને કે લોકો એમ પૂછે ખાઈને કે આ શું બનાવ્યું છે તમે. હા, બિલકુલ. તો ચલો આજની રેસીપી બનાવવા માટે જઈએ કિચન ટેબલ પર. ઓકે, ચલો ભાઈ, કિચન ટેબલ પર આવી પહોંચ્યા છીએ. ભારતીબેનને જ પૂછી લઈએ કે આજે શું નવું બનાવવાના છે. ભારતીબેન, શું બનાવવાના છો આજે? આજે આપણે લો કેલેરી સૂપ બનાવવાના છીએ. લો કેલેરી સૂપ, મતલબ જે વ્યક્તિ એવું વિચારે કે હેલ્ધી ખાવાનું હોય છે એ જ વ્યક્તિ કદાચ આવું બધું બનાવી શકે. ઓકે, તમે પણ એવું જ વિચારો છો? હા, શ્યોર. શું લીધું છે એના માટે? હા, એના માટે લીધું છે આ બટાકા છે, જામફળ, ટામેટા, ચણાનો લોટ, કોથમીર, દહીં, જીરું, મેથી, મીઠું, ખાંડ, મરચું અને આદુ મરચાં અને લસણની પેસ્ટ, અને વઘાર માટે તેલ. ઓકે, શરૂઆત કરી દઈએ. ઓકે, શું કરીશું પહેલાં? સૌપ્રથમ આપણે વઘાર માટે 2 ચમચી તેલ લેશું. ઓકે, ગેસ ઓન કરી દીધો છે. હવે તેલ આવે એટલે આપણે મેથીનું અને જીરુંનું વઘાર કરશું. કેટલી લીધી છે મેથી? મેથી 5 ચમચી જેવી લેવાની. ઓકે, 5 ચમચી જેવું જીરું લેશું. આમ આખો દિવસની તમારી એક્ટિવિટી શું રહે છે ભારતીબેન? બસ મને ઘરના સભ્યોને નવી નવી રેસીપી બનાવીને ખવડાવવાનો બધો શોખ છે. બહુ જ શોખ છે. વાહ. હવે આપણે આ વઘાર આવી ગયો છે તો એમાં આપણે લસણ ઉમેરશું. ઓકે, થોડું લસણ નાખવાનું. હા, અડધી ચમચી જેવું લસણ નાખશું. ઓકે,
લસણ પણ હેલ્થ માટે બહુ જ સારું હોય છે. હા, અને ખાસ કરીને હાર્ટ માટે તો લસણ બહુ જ સારું છે. બિલકુલ. હાર્ટના પેશન્ટ હોય એને રોજ એવું કહેવાય છે કે લસણની એક કળી પણ ખવડાવી દો તો એના માટે ખૂબ જ સારું રહે છે, લોહી પાતળું કરે છે. આ લસણ સંતળાઈ ગયું છે. હવે આપણે એમાં એક નાનું બટાકું લીધું છે એ એડ કરશું. કાચું જ લીધું છે આપણે, બાફ્યા વગર. એકદમ ઝીણું સમારવાનું. ઓકે. હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી ઉમેરી અને એને ચડવા દઈશું. ઓકે. અચ્છા, બટાકાને થોડી વાર માટે આપણે ચડવા દઈશું. બિલકુલ. જીજ્ઞા, હવે આને થોડું ચડવા દેવું પડશે તો આપણે ઢાંકણ ઢાંકી થોડી વાર ચડવા દઈએ. ઓકે. ભારતીબેન, આમ તો તમે કહો છો કે તમારી બંને છોકરીઓ મોટી છે, બંને પરણી ગઈ છે, તો ઘરમાં બહુ સૂનું સૂનું લાગતું હશે. એકલું તો ઘણું લાગે છે, પણ હું પછી બપોરે 2:30 વાગે તમારું 5 સ્ટાર તડકા જોઉં છું અને એમાં કોઈ રેસીપી નવી એવી લાગે તો હું ઘરે બનાવી અને મારા પરિવારજનોને ખવડાવું છું. અરે વાહ, એટલે રસોઈના જે શોખીન છે એમના માટે તો આ બેસ્ટ ઓપ્શન મળી રહે છે. શ્યોર. જીજ્ઞા, હવે આ બટાકા ચડી ગયા છે. હવે આપણે એની અંદર જામફળ અને ટામેટા એડ કરીએ. ઓકે. આ મેં એક મીડિયમ સાઇઝનું જામફળ લીધું છે. બરાબર. બે નાની સાઇઝના ટામેટા લીધા છે. એની સાથે આપણે મરચાં અને આદુની પેસ્ટ એડ કરી દઈશું. ઓકે. સ્વાદ અનુસાર આપણે લઈ શકીએ છીએ. આપણે આ સૂપની અંદર જામફળ પણ એડ કર્યું છે, તો જામફળ માટે દર્શકોને કેવું રહ્યું કે જામફળની અંદર વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને જે સ્કિન માટે, આંખો માટે ખૂબ સારું હોય છે. આ ઉપરાંત જામફળ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે. જો કોલેસ્ટ્રોલ કંટ્રોલ હશે તો તમારી બધી જ બીમારીઓ ઝડપથી ભાગી જાય છે. આને આપણે જીજ્ઞા 2 મિનિટ ચડવા દઈશું, પછી એની અંદર મસાલા કરશું. ઓકે, આપણે બંધ કરી દઈએ. જીજ્ઞા, હવે આ ચડી ગયું છે. હવે એની અંદર આપણે મસાલા કરીશું. ઓકે. આમ તો આપણે અંદર લીલા મરચાં નાખ્યા છે, એટલે નાની ચમચી જેવું લાલ મરચાંનું પાવડર નાખીશું. ઓકે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. હવે આપણા દહીં છે, દહીંની અંદર 1 ચમચી ચણાનો લોટ ઉમેરી અને અંદર એડ કરીશું. ઓકે. દહીં કેટલી ચમચી લીધું હશે આપણે? દહીં 3 ચમચી જેવું છે. ઓકે. અને એકદમ હલાવી દેવાનું, અંદર લમ્સ ના રહેવા જોઈએ. બરાબર. ભારતીબેન, તમે કહો છો કે તમને નવી નવી રેસીપી બનાવવાનો બહુ શોખ છે, તો એક્સપેરિમેન્ટમાં તો તમે માનો છો, પણ ક્યારેક એવું બન્યું કે કંઈક બનાવવા ગયા કંઈક બીજું અને બની ગયું કંઈક બીજું? એવું બન્યું છે, પણ એ રેસીપી પણ એટલી સરસ બની છે ને કે કંઈક એને જુદું જ નામ આપવું પડે. એવો કોઈ યાદગાર પ્રસંગ છે કે કંઈક બની ગયું હોય અલગ જ? ના, એવું તો ખાસ કોઈ નથી, કારણ કે હું જે લગભગ બનાવું છું ને પરફેક્ટ એકદમ માપ લઈને વસ્તુ બનાવું છું, એટલે મારું હજી સુધી તો ક્યારે એવું બન્યું નથી. બરાબર. આપણે એડ કરી દઈશું. ગેસ ધીમું કરશું. ઓકે, લઈ લઈએ આપણે. થોડું ઘટ લાગે તો આપણે થોડું પાણી ઉમેરવાનું. આપણે દહીં લીધું છે એટલે એની સામે 1/2 ચમચી જેટલી ખાંડ નાખીશું. બરાબર. ગેસ બંધ કરી દઈશું. ઓકે. લાસ્ટમાં થોડી કોથમીર ઉમેરીશું. 2 ચમચી જેવી કોથમીર એડ કરીશું. હા, એટલે તમને જેવું સ્વાદ જોતો હોય અને થોડો કોથમીરથી આખો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. હા. હવે આપણે થઈ ગયું છે, બાઉલમાં કાઢી લઈએ. બાઉલમાં કાઢી.
તમે તો નાની પણ બની ગયા છો એટલે એ અહેસાસ કેવો રહ્યો હતો જ્યારે નાની બનો? કારણ કે એ પ્રમોશન એકદમ આવી ગયું હોય એવું લાગે. અને મને પ્રમોશન નાની ઉંમરમાં આવ્યું છે. હા, મારી અત્યારે હું જે મારી ડોટરની દીકરી જે છે અત્યારે 12 વર્ષની છે. ઓહો હો. એટલે મને હું 40-41 વર્ષની હતી ત્યારે હું નાની બની ગઈ છું. ઓકે. નાની ઉંમરમાં મેરેજ થઈ ગયા અને પછી જવાબદારીઓ સંભાળવા માંડી. જીજ્ઞા, આ લો કેલેરી સૂપ રેડી છે. હવે આપણે એને સર્વ કરીએ. મને સર્વિંગ પ્લેટ આપીશ. ઓકે. ઉપર આપણે કોથમીર થોડી ગાર્નિશ કરીશું. તો જીજ્ઞા રેડી છે લો કેલેરી સૂપ. ઓકે. ભાઈ રોજે રોજ ઘણું બધું કેલરી વાળું ખાઈ ખાઈને તમે પણ મારી જેમ તાજા માજા તો થઈ જ ગયા હશો, પણ ક્યારેક લો કેલરી વાળું પણ ટ્રાય કરવું જ રહ્યું. આ લો કેલરી વાળા સૂપની રીત લખાવીશ એક બ્રેક બાદ. વેલકમ બેક. તો ચલો હવે હોશિયાર વિદ્યાર્થીની જેમ ફટાફટ લખી લો લો કેલરી સૂપની રીત. લો કેલરી સૂપ બનાવવા માટે સૌપ્રથમ કડાઈમાં વઘાર માટે 2 ટેબલસ્પૂન તેલ ઉમેરો. તેલ સહેજ ગરમ થાય એટલે તેમાં 5 ટીસ્પૂન મેથી, 5 ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન લસણની પેસ્ટ, 1 નંગ ઝીણું સમારેલું બટાકું અને 1 ગ્લાસ પાણી ઉમેરી તેને ઢાંકીને સીઝવા મૂકો. હવે તેમાં 1 નંગ સમારેલું જામફળ, 2 નંગ સમારેલા ટામેટા, 2 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેને 2 મિનિટ ઢાંકીને સીઝવા મૂકો. હવે તેમાં મસાલા કરવા માટે સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે 3 ટેબલસ્પૂન દહીંમાં 2 ટેબલસ્પૂન ચણાનો લોટ ઉમેરી પ્રોપર મિક્સ કરી મિશ્રણને કડાઈમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં અડધી ટીસ્પૂન ખાંડ ઉમેરી ફ્લેમ ઓફ કરી 2 ટેબલસ્પૂન કોથમીર ઉમેરી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં લઈ ટામેટા, જામફળ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે લો કેલરી સૂપ. ચલો લો કેલરી સૂપની રીત તો જાણી લીધી, પણ હવે ભારતીબેનને પૂછી લઈએ કે આગળ શું બનાવવાના છે. ભારતીબેન, હવે શું બનાવવાના છો તમે? હવે આપણે મગની દાળની રસાવાળી પનોળી બનાવશું. મતલબ એ પણ લો કેલરી? હા, એ પણ લો કેલેરીનું છે. અરે વાહ. કેટલી કેલરી રહી છે આમાં? આ મગની દાળની પનોળી આપણે બનાવશું એમાં 47.5 કેલરી છે. અને જે આપણે સૂપ બનાવ્યો એમાં 95. ઓકે. શું શું લીધા છે ઇન્ગ્રેડિયન્ટ્સ? હા, એમાં આપણે મેઇન છે મગની દાળનું ખીરું, આદુ મરચાં લસણની પેસ્ટ, કાળા મરીનું પાવડર, કોથમીર, મીઠું, ચણાનો લોટ, વઘાર માટે લીમડો, હિંગ, ખાવાનો સોડા, છાશ અને વઘાર માટે તેલ. ઓકે, શરૂઆત કરી દઈએ. હા, શ્યોર. શું કરીશું પહેલા? સૌ પહેલાં આપણે મગની દાળનું ખીરું છે એમાં આદુ મરચાંની પેસ્ટ ભેળવીને ઢોકળા જેવું બનાવીશું આપણે. ઓકે, એટલે ઢોકળા બનાવવાના છે એમ કહી શકીએ. હા. મગની દાળ ફોતરા વાળીને પલાળી રાખી. હા, 3 કલાક પલાળી અને પછી એને મિક્સીમાં એકદમ ક્રશ કરી લેવાની છે. એમાં આપણે 1 ચમચી મરચું નાખીશું, લીલું મરચું, 1 ચમચી આદુ અને 1 નાની ચમચી જેવું લસણ નાખીશું. ઓકે, આદુ મરચાં લસણની પેસ્ટ આપણે નાખી દીધી છે. હવે આપણે મિક્સ કરી દઈશું. એમાં 2 ચમચી જેવી છાશ એડ કરશું. એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું. અડધી ચમચી જેવું મરી પાવડર, થોડી કોથમીર નાખશું. 1 ચમચી જેવી જ નાખશું. 5 ચમચી જેવી હિંગ નાખશું. પછી બધું મિક્સ કરી દઈશું. કે આપણે મગ લીધા છે તો મગ પણ તેમાં ભરપૂર પ્રોટીન રહેલું હોય છે અને કહેવાય છે કે મગ બહુ ઠંડા હોય છે. એટલે જ્યારે પણ તમે કોઈ ઉપવાસ કે એવું કરતા હોવ છો ત્યારે જનરલી મગથી તેની શરૂઆત કરવામાં આવે છે. મગ ખાઈને આપણે શરૂઆત કરતા હોઈએ છીએ. જીજ્ઞા, આપણે ગેસ ચાલુ કરી દઈશું. ઓકે. આ ઢોકળાની થાળી છે અને મેં તેલથી પહેલેથી ગ્રીસ કરીને જ રાખી છે. એમાં આપણે આ ખીરું પાથરી દઈશું.
હવે આપણે અંદર મૂકી દઈશું. બંધ કરી દઈશું. હવે આપણે આને 5 થી 7 મિનિટ માટે ચડવા દઈશું. ઓકે. જીજ્ઞા, હવે આ પનોડી થઈ ગઈ લાગે છે. ઓકે. આપણે એ કાઢી લઈએ. ગેસ ઓફ કરી દઈએ. હા કાઢી લેવાનું છે હવે. હા. થોડું ગરમ હશે. હા. જીજ્ઞા, આ પનોડી તૈયાર છે, પણ એને થોડું ઠંડુ થવા દેવું પડશે અને પછી એના પીસીસ પાડવા પડશે. જે ઓલરેડી મેં પીસીસ પહેલેથી રેડી રાખ્યા છે. ઓકે. હવે આપણે આગળ શું કરીશું? હવે આપણે આ પનોડીને વઘારશું. ઓકે. ગેસ ઓન કરશું. એમાં 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ આવી જાય એટલે એમાં હિંગ અને લીમડાનો વઘાર કરીશું. આપણે છાશમાં થોડો લોટ પલાળવાનો છે. ઓકે. થોડું મિક્સ કરી લઈએ. તેલ આવે ત્યાં સુધી ગેસ થોડું ધીમું કરી દેજો. 3 ચમચી જેટલું ચણાનો લોટ લઈશું. બરાબર. અને છાશ આપણે કેટલી? મોટો બાઉલ જેટલી. મોટો બાઉલ જેટલી. હા. આમ તો મગની દાળ બધું બહુ જ પૌષ્ટિક હોય છે. હા. અને કેલરી પણ ઓછી રહેલી હોય છે. હા હા. આપણે આ જે પનોડી બનાવીશું એની કેલેરી 47.5 છે. હવે આપણું તેલ પણ આવી ગયું છે. આપણે એમાં હિંગ નાખીશું. અડધી ચમચી જેવી. 3 થી 4 લીમડાના પાન નાખીશું. એની અંદર આપણે મિક્સ કરેલું મિશ્રણ ઉમેરી દઈશું. હવે આપણે આમાં ટેસ્ટ અનુસાર મીઠું ઉમેરીશું. કાળા મરીનું પાવડર 1 ચમચી જેટલું. મરી પણ એવું કહેવાય છે કે હેલ્થ માટે બહુ ઉપયોગી છે. હા, લાલ મરચું ખાઈ એના કરતાં કાળા મરી હેલ્થ માટે ઘણા સારા પડે છે. હવે 2 મિનિટ માટે આને ઉકળવા દઈશું. ઓકે. એટલે આપણે એને ઉકાળવાનું છે. હા. અને પછી આપણે એડ કરીશું. હા, ઉકળે એટલે એની અંદર આપણે પનોડી નાખીશું. ઓકે. હવે જીજ્ઞા થઈ જવા આવ્યું છે. હવે આપણે એમાં 2 ચમચી જેવી કોથમીર નાખીશું. ઓકે. હવે આપણે આ પનોડી જે બનાવી છે એની અંદર એડ કરીશું. ઓકે. આપણે પહેલેથી જ બાફી દીધી છે એટલે વધારે ઉકાળવાની પણ જરૂર નથી રહેતી. રૂમ ટેમ્પરેચર પર આપણે ઠંડુ થવા દેવાનું છે કે હજી થોડી વાર કૂક થવા દેવાનું છે? થોડી વાર 2 મિનિટ જેવું કૂક થવા દેશું. જીજ્ઞા, હવે આ થઈ જવા આવ્યું છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. હવે આપણે બાઉલમાં ટ્રાન્સફર કરશું. હવે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરશું. જીજ્ઞા, તૈયાર છે આપણી મગની દાળની રસાવાળી પનોડી. ભાઈ દાળ ઢોકળી તો ઘરે બહુ બનાવી લીધી, પણ લો કેલરી વાળી મગની દાળની પનોડી રેડી થઈ ગઈ છે. તમે પણ લખી લો તેની રીત. મગની દાળની પનોડી બનાવવા માટે સૌપ્રથમ 1 બાઉલ બાફેલી મગની દાળના મિશ્રણમાં 1 ટેબલસ્પૂન લીલા મરચાં, 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ, જરૂર મુજબની છાશ, સ્વાદ અનુસાર મીઠું, અડધી ટીસ્પૂન મરી પાવડર, 1 ટેબલસ્પૂન કોથમીર, અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી મિક્સ કરી
તેલથી ગ્રીસ કરેલ ડીશમાં મિશ્રણ સ્પ્રેડ કરી ઢોકળિયામાં મૂકી સ્ટીમ થવા મૂકો. હવે તૈયાર મિશ્રણને ઠંડુ કર્યા બાદ તેના પીસીસ કરી ડીશમાં લઈ લો. હવે વઘાર માટે પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરો. 1 બાઉલ છાશમાં 3 ટેબલસ્પૂન ચણાનો લોટ ઉમેરી મિક્સ કરો. હવે તેલમાં અડધી ટીસ્પૂન હિંગ, 5 થી 6 નંગ મીઠા લીમડાના પાન, છાશનું મિશ્રણ ઉકળે પછી 2 ટેબલસ્પૂન કોથમીર અને પનોડી ઉમેરી મિક્સ કરી બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે મગની દાળની પનોડી. ભારતીબેન, 2 સરસ મજાની રેસીપી તો તમે બનાવી લીધી, પણ હવે તમારા ફેમિલી મેમ્બર્સને પણ પૂછી લઈ કેવી બની હતી રેસીપી. કોણ કોણ છે અત્યારે તમારી સાથે? મારા હસબન્ડ છે રવિન્દ્ર, આ મારી દીકરીની દીકરી છે હીરવા. ઓકે, એટલે નાની માની સાથે બેઠી છે હીરવા. હા હીરવા, નાનીની રસોઈ કેવી લાગે છે? બહુ સારી. ખરેખર સાચું? મમ્મીના હાથની ભાવે કે નાનીના હાથની ભાવે છે? નાની. નાનીના હાથની. સૌથી વધારે શું ભાવે છે? મિક્સ વેજીટેબલ. મિક્સ વેજીટેબલ બહુ ભાવે છે. અરે વાહ. અને તમને સૌથી વધારે શું ભાવે છે? આજની રેસીપી કેવી લાગી? આજની રેસીપી બહુ સ્વાદિષ્ટ અને હેલ્થ કોન્શિયસની દ્રષ્ટિએ ગણીએ તો બહુ એકદમ આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘણી સારી, ટેસ્ટી હતી. ટેસ્ટી હતી. સાચે કહો છો કે પછી ડરના મારે? ના, સાચું. અમારે રૂટીનમાં પણ હા હા જે રસોઈ ઘરની બનતી હોય છે હા એ બહુ સ્વાદિષ્ટ અને આજે મેં પહેલાં કહ્યું હેલ્થ કોન્શિયસથી જ બધું બનતું હોય છે. ઓકે, એટલે ભારતીબેન કહેતા હતા એમને અવનવી રસોઈ બનાવવાની બહુ મતલબ ગમે છે, તો તમને પણ અવનવી રસોઈ ખાવા મળતી હશે રોજે રોજ? હા, લગભગ પણ most ભાવે છે ખરું બધું જ? બધું. એટલે વખાણ તો બહુ કરી લીધા આજે તમે. એ કહી રહ્યા હતા કે બહુ નાનપણમાં તમારા મેરેજ થઈ ગયા હતા, એટલે તમે પણ નાના હશો, તો એ સમયનો સમય કેવો હતો? અત્યારના સમયથી એ વખતનો સમય ઘણો ફરક હતો. પહેલાં આપણે લેટેસ્ટના માધ્યમ, પોસ્ટના લેખિતમાં માધ્યમ દ્વારા આવતું. અત્યારે SMS આવે છે, પણ એકબીજાના લાગણીઓને પ્રદર્શિત કરવાનું બહુ ઉત્કુટતા રહેતી. જે આપણે પ્રેમ પત્રો કે લવ લેટર્સ. લવ લેટર લખતા હતા ભારતીબેન તમને? શું લખતા હતા અંદર? અચ્છા, સિક્રેટ છે. ના, પણ તો પણ થોડું આજે તો થોડા રાજ ખોલી નાખીએ. એટલે આજની લાઈફમાં જે આજની જનરેશન છે એ જે રીતે લવ વિશે બોલતા હોય છે એનાથી અમારું ઘણું વિપરીત હતું. અમારી બધી સૌમ્ય ભાષા હોય. પહેલા એકબીજાને જોવા પણ નતા મળતા, તો તમારે પણ એવું જ હતું? ના, અમે તો જોઈને એંગેજમેન્ટ કર્યા હતા. અને અમે સગાઈ 4 વર્ષ અમારી રહી હતી ત્યારે અમે બહુ 4 વર્ષ અમે ખૂબ એન્જોય કર્યું છે. એટલા મૂવી જોયા છે, એટલું ફર્યા છીએ, એટલી હોટલોમાં ગયા. મતલબ એ જમાને પણ તમે ખૂબ જ બ્રોડ માઇન્ડેડ હતા પહેલેથી. મારા પપ્પા પણ એકદમ ફ્રી માઇન્ડના હતા, એટલે અમને બધી છૂટ આપતા હતા. પણ નાનપણમાં મેરેજ થયા એટલે સાસરે આવીને ઘણું બધું તમારે મતલબ શીખવું પડ્યું હશે, ઘણું બધું ત્યાગ કરવો પડ્યો હશે. એ સમય કેવું રહેતું હતું? સાસુમાનું વલણ કેવું રહેતું હતું? એ તો નાના હતા અને ત્યારની થોડી સહનશક્તિ અત્યારના કરતાં ત્યારના પ્રમાણમાં સહનશક્તિ થોડી વધારે હતી. એટલે થોડું સહન કર્યું ને આગળ વધી ગયા અને લાઈફ એન્જોય કરી. કોઈ પ્રોબ્લેમ નથી. હવે તો મતલબ છોકરીના ઘરે પણ છોકરી આવી ગઈ છે અને બધા ફેમિલી આખું વિકસી ગયું છે. કેવી મજા આવે છે આ ફેમિલીમાં રહેવાની? બહુ જ મજા આવે છે. ઘણા બધા પ્રમોશન લઈ લીધા. હા, મારા 2 દીકરી તો સાસરે છે જ. હા, અને મારા દીકરાના પણ એંગેજમેન્ટ કરેલા છે, એટલે મારી વહુ પણ, એને પણ રસોઈ બનાવતા આવડે છે ખરી? આવડે છે, પણ એ એમ જ અહીંયા આવે એટલે કે મમ્મી મને તમારા હાથનું બહુ જ ભાવે છે, મારે તમારા હાથની બધી રસોઈ શીખવી છે. ઓકે, ચલો તો આજે 5 સ્ટારમાંથી તમે કેટલા સ્ટાર આપશો ભારતીબેનને? 5 સ્ટારમાંથી 5 સ્ટાર યોગ્ય રહેશે. બહુ વિચારીને બોલવું પડ્યું છે, એટલે આપણે થોડુંક વિચારી લેવું. ખરેખર 5 સ્ટારમાંથી 5 ખરેખર 5 સ્ટાર જ યોગ્ય છે. ઓકે, ચલો તો 5 સ્ટાર તડકાની ટીમ તરફથી તમારા હસ્તે આ ગિફ્ટ આપી દઈએ ભારતીબેનને. થેન્ક યુ. ભાઈ, હર્યા ભર્યા ફેમિલીમાં રહેવાની મજા તો ખૂબ પડે છે. હવે કદાચ તમે પણ એ જ વિચારમાં પડી ગયા હશો કે તમને સરસ મજાની વાનગી પણ આવડે છે, તમારા ફેમિલી સાથે તમારે 5 સ્ટાર તડકામાં ભાગ પણ લેવાનો છે, તો કંઈ જ કરવાની જરૂર નથી. સિમ્પલ છે, તમારે 2 સરસ મજાની વાનગીઓ લખી મોકલો અમારા આ સરનામે. 5 સ્ટાર તડકા, TV9 ગુજરાતી, TV9 હાઉસ, 132 ફીટ રિંગ રોડ, જીવરાજ પાર્ક, અમદાવાદ 380051. અમારું ઈમેલ એડ્રેસ છે tadka@tv9.net. અને હવે સમય થઈ ગયો છે સ્માર્ટ ગૃહિણીને સ્માર્ટ ટિપ્સ આપવાનો. તમે તમારા ઘરમાં સોજીને સ્ટોરેજ કરવા માંગતા હોવ તો સોજીને થોડી શેકી લો અને ત્યારબાદ તેને સ્ટોરેજ કરવાથી તેની અંદર જીવાત પડવાનો ભય નથી રહેતો. બસ આવી જ અવનવી ટિપ્સ અને અવનવી રેસીપી સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી મને આપો રજા. ગુડ બાય.